હારો અત્યારે હું કરે હાથ જોડીને આવે વોટ આપી દોજો આમાં તારો થઈ જશે વોટ આપજો હાથ થઈ જશે એવું બધું ખાલી કહેવાની છે ગટર કેટલું ખરાબ છે તે ઊભું રહેવાની બી તમારી તાકાત નથી ઉંમર થઈ ગઈ આખી જુવાની નીકળી ગઈ મારી અહીં છોકરાના છોકરા થઈ ગયા તોય અમારું કશું કરતા નહીં ઓટો લઈ જાય છે પણ કઈ નહીં કરતા પાણી ભરાઈ જાય આ બધું વિસ્તારના જે ચૂંટાયા મેમ્બર હોય એ સિર્ફ પાણીમાં ફોટા પડાવવા આવે છે કે અમે અહીંયા આવ્યા છે જોવા માટે જોવા નથી આવ્યા એ ખાલી એમની શોબાજી કરવા આવે છે કે સાહેબ 5 થી 6 નળ તો તમારા પોતાના એક જ ઘરમાં હશે પરંતુ અહીં 50 થી 60 ઘરોમાં માત્ર આ 4 નળ છે ખાલી મને વોટ આલો ને જીતાઈ દો પછી એ કોણ જીતે એ બી ખબર નહીં અને અહીંયા જોવા બી કોઈ આવતું નહીં નમસ્કાર દર્શક મિત્રો, વાત અંકલેશ્વરની સાથે હું છું આકાંક્ષા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમારી ટીમ આવી છે સંજયનગર વોર્ડ નંબર 4 ખાતે। આ એરિયામાં વર્ષોથી પાણીની સમસ્યા છે। વરસાદમાં દર વર્ષે ચારે બાજુ આ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ હોય છે। લોકો પોતાના ઘરોમાંથી તક બહાર નથી નીકળી શકતા। તમામ પ્રકારનું પાણી દ્વારા તેનું નુકસાન પણ થાય છે પાણીને લીધે અને ઘણી એવી બીજી બધી પણ સમસ્યાઓ છે જે અહીંના સ્થાનિકો ભોગવી રહ્યા છે પરંતુ વર્ષોથી કોઈ પણ પ્રકારનો નિકાલ કોઈ પણ પ્રકારનું નિરાકરણ સમસ્યાઓનું થતું નથી। ત્યારે આપણી સાથે મહિલાઓ ઉપસ્થિત છે। મતદાન તેઓ ચૂંટણી આવી રહી છે અને મતદાન કરવા માટે મહિલાઓ જરૂરથી જશે જેને લઈને તેમની અપેક્ષાઓ શું છે અને ભવિષ્યમાં કેવા કામો તેઓ ઈચ્છે છે જાણવાનો પ્રયત્ન કરીશું। બેન, કયા પ્રકારની સમસ્યાઓ હજી છે અહીં? અમારે ખાલી આ પાણીનું નિકાલ કરી આપે એટલું છે હોય છે લેકિન ત્યારે પાણી ભરાય તે બી કોઈ જોવા આવે નહીં ખાલી વોટ લેવાના હોય ત્યારે કે તમારું આ કરી દઈશ તમારું આ કરી દઈશ આ થઈ જાય તમારું થઈ જશે બીજું કઈ જોવે નહીં એવું કે તમે ખાલી મને વોટ આલો ને જીતાઈ દો પછી એ કોણ જીતે એ બી ખબર નહીં અને અહીંયા જોવા બી કોઈ આવતું નહીં 5 વર્ષમાં ઉમેદવારો પછી આવે છે મતદાન પછી કે આવે છે લેકિન લખીને જાય કોઈ આવતું નહીં હા કોઈ જોવા ઝાંકીને બી નહીં આવે કે ભાઈ પાણી કેટલું છે કેટલું નહીં કોઈના છોકરા કેવી રીતના ડૂબીને મરતા હોય કેવી રીતના લીકડે થાય અમુક વાર પાણી ભરાય છે અમે ખવા પર લઈને ચાલીએ છીએ બહાર નીકળવા સારું જયારે પાણી ભરાય છે અમે કહીએ કે આ નિકાલ કરો ગટરનો આ નિકાલ કરો ચાયા ચોફેથી પાણી અહીંયા જ આવે છે ગટરની પણ સમસ્યા છે આ વિસ્તારમાં તો સેટ નથી એ ગાડી ને અમારા ઘરવેરા આવે છે ઘરવેરામાં ગટર લાઈન નું લખાય છે નળ નું લખાય છે બધું જ લખાય છે પણ અમારી તઈ કશું જ નથી વેરો બી ભરે છે બધા જ ભરીએ છે ઘરવેરો બી ભરીએ ને બધું ભરીએ છે પણ એ તો અમારે કશું સેટ નથી તમે ભરીએ બી હાલો ફળિયામાં બહુ કાલે બી આવી ગયા છે પેલા ભાજપ વાળા આવે કોંગ્રેસ વાળા આવે બધા બહુ કે અમે આ કરી જશું પેલો કરી જશું કોઈ કરતા નથી ચોમાસામાં ડોસીઓ બિચારી પાણીમાં ખાડા પીડા વગર બેહી રહે છે ડોસીઓ ઉલટી અમને તરસ આવે તો અમે આપવા જઈએ આટલા પાણીમાં સાપ સૌયા બધા કેટલું જાનવર નીકળે અમને બીક લાગે પણ શું કરીએ અમે ખાવા માટે અમે કરીએ શું આટલા ખાલતા ગોઠવીને અમે બેસીએ છીએ ચોમાસામાં રાહત પેકેજ તમને સરકાર દ્વારા કોઈ પ્રકાર નથી મળતી અમને કોઈ રાહત પેકેજ નથી મળતી અમને કોઈ ની પાણીની ની ખાવાનું ની જમવાનું કોઈ વ્યવસ્થિત નહીં મળતી અમને બસ મળે ને તો ખાલી કઈ બસ આવશે ને ચૂંટણી આવશે ત્યારે કે તમને બધું થઈ જશે કોઈ શું થતું નથી અમારે ખાલી એક રિક્વેસ્ટ છે ખાલી અમને પાણીનો નિકાલ કરી આપો અમે તો જમવાનું નથી માંગતા તમારી જોડે પણ ખાલી અમને જે પાણીનો વિસ્તાર છે બહુ અરજી કરી છે એકનો 100 વાર અરજી કરેલી છે પણ કોઈ સાંભળતા નથી અમારી કોઈ જવાબ નહીં અમારો અમારા વિસ્તારમાં આટલું નુકસાન થયું લખી જાય પણ એની કોઈ સહાયતા મળતી નથી અમને કોઈ સહાયતા નહીં બા કયા પ્રકારની સમસ્યાઓ છે મારે તો અટારે પાણી ભરાય છે ઘરમાં ઘરમાં પાણી હા અટારે બી ભરાય છે ગટરનું શું પ્રોબ્લેમ છે જબરી ગટર છે જબરી મોટી આખો દાડી પાણી નીકળે ગટરમાંથી હા. પાણી સાફ કરવા આવે છે ને કોઈ બી નહીં આવતા સાફ કરવા હમણાં મતદાન છે તો આવ્યા હશે ને તમે અરે કોઈ બી નહીં એ આવીને ખાલી એ નામ પૂછીને કાગળિયા વેચીને નાહી ગયા નામ લખીને જતા રહ્યા ખાલી. નામ નહીં લખ્યું ખાલી પૂછીને કાગળિયા આપીને જતા રહ્યા બસ કાગળિયા લઈને ગયા છે હા પેપર વર્ક થાય છે આ એરિયામાં પરંતુ ઇમ્પ્લિમેન્ટ થતું નથી। હવે જોવાનું એ છે કે આ એરિયામાં ભાજપ અને કોંગ્રેસ બંનેની સીટો આવે છે અને બંને સત્તા પક્ષો અહીં છે તેમ છતાં બંને પક્ષો અહીં છે તેમ છતાં અહીંના કામો થતા નથી। મહિલા પછીથી હજુ અમારો બા કે પ્રકારની સમસ્યા છે હજુ? આ બેન છે ને આ પાણી ભરાઈ જાય આ છાપરા હોય ડૂબી જાય ને અમારા ઘરમાં આટલું પાણી અમે નહીં નીકળી રોડ પર જઈએ છે પણ અમારું કઈ કરતા નહીં વોટ તો કેટલા વર્ષોથી આપે અમારી આટલી ઉંમર થઈ ગઈ પણ કઈ કરતા નહીં આજે કેટલા 60-70 વર્ષ તો અમારે સંજયનગરમાં થયા અહીંયા 15 વર્ષ થયા કેટલા વર્ષ થઈ ગયા મારી ઉંમર થઈ ગઈ આખી જુવાની નીકળી ગઈ મારી અહીંયા છોકરાના છોકરા થઈ ગયા
તોય અમારું કશું કરતા નહીં. ઓટો લઈ જાય છે પણ કઈ નહીં કરતા. પાણી ભરાઈ જાય આ બધું. હે આખી જેડીસી નું પાણી અહીં આવે. આ છાપરા હોય ડૂબી જાય. આ લોકોના ઘેરો पे હોય પહેરી જાય બધાના પાણી. પણ કઈ નહીં કરતા. શું કરીએ બોલો? ઉભરાય છે. તમે જો કોયલું કોયલું પાણી આવે છે, મચ્છર બધું કીટાણુ બીટાણુ બધું બહુ છે. છોકરા બી અમારા પાસે જ ઘર છે ને બધું ગટર બનાવતા નથી ને જે મારા છોકરાઓને લઈને મારા છે ને બીમાર થાય એટલે દવાખાને પહોંચતું થવું પડે. એ લોકો કહે કે કરી દઉં હજુ બી કોયલું પાણી છે. તમને ભરોસો નહીં હોય તો પછાડી આવીને જોઈ જાઓ અમારા ઘરની પછાડી કે કેટલું કોયલું પાણી કેવા ઇન્સાન રહેતા છે. એટલે શુકર કરો કે અમે બી રહીએ છે, કોઈ જાનવર બી ના રહે એ જગ્યાએ તેવા અમે રહેતા છે. એ લોકોને વિચારવું જોઈએ કે વોટ અમે આલીએ છે તો અમારો થોડો નિકાલ કરે. અમારા છોકરા નાના છે તો બીમાર પડી નહીં. એ લોકો જારો અટારે શું કરે, હાથ જોડીને અમે વોટ આપી દોજો, આમાં તારો થઈ જશે, વોટ આપજો હાથ થઈ જશે, એવું બધું ખાલી કહેવાની છે. ગટર કેટલું ખરાબ છે તે ઊભું રહેવાની બી તમારી તાકાત નથી. હા એ લોકો એવું કહે કે ખાલી એ કહી દેશે કે લા ભાઈ ના થઈ જશે બસ થઈ જશે. લેકિન ગટર ઉભરાય છે હજુ બી મારા પછાડીના ઘેરનું. તો તમે જોઈ જાઓ, તમને જૂઠું લાગતું હોય તેનું કોઈ નિકાલ જ નહીં કરતું. પાણી બી આટલું એક મચ્છર બચ્છર બધું કેટલું બધું આવીને ઘૂસી જાય છે. એ લોકો શું જોઈ છે? હા ફોફોલિયા આવે આટલા મોટા રહીને જોઈ છે એ લોકો કોઈ દિવસ? એટલું તો વિચારે કે નાના છોકરા છે કેવી ના જાય કેવી ના નહીં. ખાવા પીવાના પાપા, સંડાસ બાથરૂમ ના પાપા, એ સંડાસ બી લખીને ગયેલા છે તે સંડાસ બી નહીં કઈ લાવ્યા. બસ ખાલી કહેવાની વાત છે કે થઈ જાય જે આવે તે. મને એવું વિચાર છે કે હવે કોઈને વોટ હાલું જ નહીં, કેમ કે જાડીને અમારું બને નહીં તારે કોઈને હાલવું નહીં વિચાર. હા જારો તારા ગટર ને કેટલું ખરાબ છે. હા જારો તારા કોયલું પાણી છે. તમારા પણ ઘર પાસે પ્રોબ્લેમ છે? નહીં, મારી બેન છે એ. હા એ મેં અમદાવાદ રહેવું હું. તમે આવો છો દર વખતે તો કોઈ જો વર્ષે હા બધું જ એવું જ છે. જો પહેલેથી જ ના બનપણથી મોટા થયા પણ કઈ દિવસ આ ગટર લાઈન નહીં નિકાલની સંડા છે ની છોકરા રમવાનું એ હંમેશા જિંદગીમાં પાણી ભરાય. તો પછી અમે મકાન એને અપાવીએ એવું કરીએ કે ટાઈપને રહી જાય. પણ એ બી કે આવો જિંદગી નકળી જાય તો આવવામાંથી કેસે ન કરીએ બહાર. આખી જિંદગી નકળી જાય. જે આવે તે ખાલી વોટ લઈને નાઈ જાય કે ખાલી કે અંગોઠો હાલ દે. મેં તો કહ્યું કે કોઈને અંગોઠા જ નહીં હાલવાનું. બધા જ માચું બધું એ વળીને તો બધું જ થાય. ખાલી ઉભા થાય તો તું કોને મેં કોને એવી ના કર્યા કરે. પછી તું જાય હેલી જાય એમ જાય. બે વાર માટે કોઈ નહીં આવે. આખી જિંદગી નકળી જાય ગટર પાણી માટે કોને વળીને. બા શું કહેશો? પાણીની સમસ્યા છે આટલી? હા ભાઈ હું છે બેટા. અમારા જેવાને કેટલો ખરાબ ડો માણસ કઈ જવાનું હોય, કઈ જશે ડો માણસ? હા માણસ દેખાતો નહીં કાંઈ નહીં. મને હાથ પકડી લઈ જાય મારા છોકરા અને મને આ બાજુ લઈ જાય. કાના ઠેકાના કઈ વાતના ઠેકાના નહીં. હા ભાઈ આ સુધારણ કરી દો. અમારો પાણીનો નિકાલ કરી દો તમે લોકો. બીજો મને કઈ નહીં જોઈ. એક તો અમારા ડુઆ માણસ ચાલાતો નહીં, કઈ નહીં દેખાતો નહીં, કઈ નહીં. આ ફાફુલા આવે, સાપ આવે અમારા પગોમાં તો અમે ચાલ્યા જ કરે. પણ આ મને કોઈ વિચારતો બી નહીં. જીતીને આવે તો એમ નહીં કે તમારે હું થઈ ગયું નહીં. મને આ નહીં હાથ પકડી લઈ જાય મતદાન આપવા સારું. હા તમને લઈ જાય છે દર વખતે મતદાન આપવા? હા તો મને લઈ જા દર વર્ષ જાઉં બેટી મેં મતદાન આપવા સારું. આટલી ઉંમર થવા છતાં બા તેમની મતદાનની ફરજ ભજવે છે અને દર વર્ષે મતદાન કરે છે. આ એજમાં પણ ચલાતું નથી તેમ છતાં જઈને તેઓ પોતાનો મત આપે છે. પોતાનો મત વેસ્ટ નથી કરતા. પણ તેમ છતાં અહીંના ઉમેદવારો જીતી ગયા પછી તેમની સુધ લેતા નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ગળે સુધી પાણી ભરાતું હોય છે અને વૃદ્ધોને પણ ખૂબ તકલીફ પડતી હોય છે. ભાઈ શું કહેશો? વર્ષોથી આવી સમસ્યા અહીં છે? હા આવી સમસ્યા વર્ષોથી છે. આજે અમે નાનપણથી મોટા થયા છે. આજે ઉંમર અમારી 40 વર્ષ થઈ ગઈ છે. 40 વર્ષથી આ વિસ્તારનું કોઈ બી દિવસ પાણી કે કોઈનું નિકાલ તો હજુ થયું જ નથી. અને પાણી તો વરસાદી પાણી તો ઠીક છે, અહીંયા JIDCનું કેમિકલ પાણી પણ અહીંયા આવે છે. ઘણા બધા છોકરાઓ બીમાર પડી ગયા. મહોલ્લામાં કમથી કમ જવાન છોકરાઓ મિનિમમ તો 12 થી 15 છોકરાઓ ઓફ પણ થઈ ગયા છે બધી બીમારીઓથી. અને એટલી બધી સમસ્યા છે કે આ વિસ્તાર તો તમે જુઓ છો, આ પ્રમુખનો વિસ્તાર હતો, જે નગરપાલિકાનો પ્રમુખ હતા એમનો વિસ્તાર હતો. અને આ વિસ્તારની હજુ સુધી કોઈ પણ જાતની કામગીરી થઈ નથી. જે નાની મોટી જે કામગીરી છે એ થઈ છે, બાકી તો કોઈ કામગીરી થઈ નથી. ને જે વર્ષમાં 5 વર્ષના અંદર 5 વાર વરસાદી માહોલ આવે છે, એટલે 4 મહિના વરસાદ હોય તો અંકલેશ્વર સંજયનગરનો જ આ વિસ્તાર છે એના અંદર તો
5 વર્ષના અંદર 500 વાર પાણી ભરાયું હશે ને ગવર્મેન્ટ જે પાણી વિસ્તાર કે પછી જે નગરપાલિકા કે ગમે ત્યાં એ લોકો પેકેજ આપે કે રાહત ફૂડ પેકેજ હોય, આ ગરીબોને રાહત ફૂડ પેકેજ બી નથી મળતો. અને નગરપાલિકાના બધાના જે અહીંયા વિસ્તારોના જે ચૂંટાયા મેમ્બર હોય એ સિર્ફ પાણીમાં ફોટા પડાવવા આવે છે કે અમે અહીંયા આવ્યા છે જોવા માટે. જોવા નથી આવ્યા, એ ખાલી એમની શોબાજી કરવા આવે છે કે અમે બહુ સારા અહીંયા કામ કર્યા છે, જેનાથી અમે ખાલી પબ્લિકને જોવા આવ્યા છે કે આ લોકો શું મુસીબતમાં છે. અને રાહત પેકેજ તો દૂરની વાત, ખીચડી મળે છે એમને જે પાણીવાળી આવે છે, અને અહીંયાથી ઉઠાવીને એમને કંઈ શિફ્ટ નથી થતા, સીધા જાય છે નગરપાલિકાની ગવર્મેન્ટ સ્કૂલોમાં કે ત્યાં જઈને એ લોકોને ફેંકી દે છે ને બસ તમે પાણી ઓછું થાય એટલે પાછું તમારા ઘરમાં ચાલ્યા જાઓ. અહીંયા કોઈ પણ જાતનો રાહત પેકેજ કે કોઈ ચીજ આવતી નથી અને ઘણી બધી સમસ્યા છે હજુ સુધી સોલ્વ થઈ નથી. પણ અમે વિચાર કરીએ કે ભાઈ કયા વિસ્તારને કયા મતદારોને અમે વોટ આપીએ, કયા ઉમેદવારોને વોટ આપીએ, કયા ઉમેદવારને પાછી ટિકિટ મળે છે કે જે લોકો કામ જ નથી કરતા એમને બી ટિકિટ પાછી મળી જાય છે કે ભાઈ કામ 5 વર્ષમાં તમે કંઈ કરો તો તમને વોટ આપે કે બધી ચીજો અમે પણ સત્કાર આપે કે ભાઈ તમે કામ કરો છો તો અમારું હક છે કે તમને વોટ આપી છે. પણ વિસ્તારોમાં કામ નથી કરતા ને વોટ લેવા એ લોકો 5 વર્ષમાં કઈ એક જ વાર આવે છે જોવા માટે કે આ જે નગરપાલિકા ચૂંટણી થઈ હવે એ લોકોને જાગી ગયું છે કે અમે સારું કામ કરીએ અને સારું બધું સાફ સફાઈ કરાવીને નગરપાલિકાની ચૂંટણીના અંદર ભવ્ય વિજય બનીને આવીએ. જે વિસ્તારના અંદર કામ નથી થતા એ લોકો જ પાછા આવીને આવા શબ્દો વાપરે છે અને ગરીબોનું ખાલી ઇસ્તેમાલ કરે છે કે એમને ખાલી વોટ કે અમને વોટ આપો અને એમને મળે છે શું? ખાલી સહાય, રાહત, એ કશું નથી, ખાલી બોલ વચન. અહીંયા બધા બોલ વચન કરે છે લોકો, આવીને અહીંયા એટલા વર્ષોથી બોલ વચન કરીને જીતી ગયા છે અને હજુ સુધી આ વિસ્તારનું કામ થયું નથી. આ તમે જોઈ શકો છો, આ દિવાલ છે જો ભયજનક પડવાની સ્થિતિમાં છે. હવે આ નાના બાળકો અહીંયા રમતા હોય તો આ કોઈ દિવસ પડી જશે, કોઈ ગરીબના છોકરા ચાલ્યા જશે, એ ગરીબનું કોઈ બાળક ચાલ્યું જશે તો આની જિમ્મેદારી કયા વિસ્તારની પક્ષવાળા લેશે? કેટલા ટાઈમથી છે આ દિવાલ આવી? આ સમસ્યા તો 5 વર્ષથી ઉપરથી છે અને આની ઘણી પણ અરજી પણ કરી છે નગરપાલિકામાં, ગ્રામ પંચાયતોમાં અને મામલતદારમાં, પણ હજુ સુધી આનું કોઈ નિકાલ થયું નથી. કદાચ રાહ જોયા છે કે અહીંયાના જે પેલા સભ્યો ગણાય, જે મેમ્બરો જે ઊભા છે એ રાહ જોઈએ છે કે કોઈ છોકરો અહીંયા દબાઈ જાય ને અમે આવીને અહીંયા શોબાજી કરીએ, ફોટોબાજી કરીએ ને અમે બધું શોર શરાબા કરીએ કે આ ગવર્મેન્ટને આ સરકારે આવું કર્યું અને આ બાળક અમારો ચાલ્યો ગયો, જ્યારે એમને કોઈ પૈડ નથી, ખાલી તો જોવા જ ના, હજુ કોઈ જવાબ નથી મળ્યો. બિલકુલ, તો આપ આ દિવાલ જોઈ શકો છો. આ એક ખૂબ જ ભયજનક સ્થિતિ અહીં છે. આ દિવાલ છેક સુધી નમેલી છે. દ્રશ્યો બતાવવાનો તમને પ્રયત્ન કરશું. છેક સુધી આ દિવાલ નમેલી છે અને 3 થી 4 વર્ષથી આ દિવાલ આ જ પરિસ્થિતિમાં છે. ત્યારે સ્થાનિકોનું એવું કહેવું છે કે સરકાર રાહ જોઈ રહી છે. નાના બાળકો છે તે આ જ વિસ્તારમાં રમતા હોય છે, ગમે ત્યારે આ દિવાલ ધસી પડે તેવી પરિસ્થિતિ છે અને પૂરી રીતે આ દિવાલ જે છે તે નમી પડી છે. અને નમેલી દિવાલ આપ જોઈ શકો છો કે ખૂબ જ ભયજનક સ્થિતિ છે અહીં અને ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે આ દિવાલ. ત્યારે સ્થાનિકોને એવું કહેવું છે કે સરકાર શું રાહ જોઈ રહી છે કે કોઈ બાળક અહીં રમતા કે બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અહીં દબાઈ જાય કે કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ છે? અને તે સાથે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે નેતાઓ આવે છે માત્ર ફોટો સેશન પૂરતા આવે છે અને ફોટો સેશન એમનું પતાવીને તેઓ નીકળી જતા હોય છે અને 5 વર્ષમાં તેઓને સ્થાનિકો સાથે કોઈ પણ પ્રકારનો લેવા દેવા તેમને હોતી નથી અને કોઈ પણ પ્રકારના કામો પણ કરતા નથી. વધુ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું હજી બીજી કઈ સમસ્યાઓ છે. સમસ્યા છે અમારા ગટર લાઈનનું ભૂંગળું નંદલું આમતું છે, હવે પાણી જાય કઈ રીતના? એટલે બધાના ઘરોમાં બહુ પાણી આવી જાય છે, રહેવાતું બી નથી, કઈ નહીં, જીવ જંતુ જનાવર બધું જ આવે છે પાણી ભરાય એટલે. મતદાન આવે છે, તમારી પડખે નેતાઓ આવ્યા હશે ને? બધા આવે છે, જાય છે, એ લોકોનું કામ કરે છે, અમે અમારી માટે પાણી મારીએ છે. પછી કોઈ આવે છે? આવે જાય એમ તો પણ કઈ કરી નથી શકતા એમ. ને પછી નાવડી લઈને આવે તો શું મતલબ છે કે અમારા ઘરમાં રેગ્યુલર તો પાણી ભરાઈ જાય તો પછી નાવડી લઈને આવે ને પછી એક નાવડી પાડશે ને ફોટા પાડશે, બસ બીજું કઈ નહીં કરશે. ખાવાનું પેકિંગ આપશે તો ટીના ફોટા પાડશે. ખાવાના હાલ કોઈ પેકિંગના ફોટા પાડે? તમે વિચાર કરો, હે પાડે છે? હવે તમે સહાયતા કરો છો ગરીબ માણસની તો ફોટા પાડવાની જરૂર શું છે? બરાબર ને? હે ને અમારા ફળિયામાં આટલા પાણી આવે છે ને જોવા બી નથી આવતા ને કશું નહીં. ચા પાણી અમે ભૂકા બે પછી પેકિંગ આવે, પેકિંગ પછી બોલાવે ને પછી ફોટા ખેંચીને લઈ જાય કે હું આટલી બધી સેવા કરી ગરીબ માણસની.
પણ તમે જોવો છો ગરીબાના ઘરમાં પાણી કેટલું ભરાઈ જાય છે. આ બિચારી આમનું તો ઘર આખું પડી ગયેલું છે બિચારીનું. એને કોઈ નથી બિચારીનું. એક એનો છોકરો છે પેલો, તે બિચારા પેલા એ છે એમનો બી. એનાથી શું થાય છે? કશું થતું નથી. બિચારીને નાવડીમાં લઈ જાય ને નાવડીમાં લઈને આવે. એ ખાલી એ લોકોનું ખાલી આટલું એ છે. એ લોકોનું નાવડી મુકાય છે પણ કોઈ નાવડી મુકાય છે એ ગાડી, એટલું પાણી લઈને આવે છે હે. દર વર્ષે નાવડી અરે દર વર્ષે નાવડી લઈને આવે ને પેલી જીનમાં લઈ જાય. તઈ ગાડી ખવડાવે ને તઈ કે હુઈ જાઓ. પછી અહીંથી પાછું પાણી તો ભરેલું હોય. પાણી તો અહીંયા ભરેલું હોય અમારું. આ ઘેરા તો તમે જોવો ને તો આટલું ઘરમાં પાણી ને બહાર આ મસ્જિદ છે તઈ લગીને પાણી. બિલકુલ એક વિસ્તારની ખૂબ કમ્પ્લેન આવી રહી છે કે તે વિસ્તારમાં ગટરની ખૂબ મોટી સમસ્યા છે. આપણે તે વિસ્તારમાં જઈએ અને ત્યાં જોવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર સમસ્યા શું છે. હવે સત્તાધીશોને મારો એ પ્રશ્ન છે કે સાહેબ 5 થી 6 નળ તો તમારા પોતાના એક જ ઘરમાં હશે, પરંતુ અહીં 50 થી 60 ઘરોમાં માત્ર આ 4 નળ છે અને એ 4 નળની પરિસ્થિતિ પણ તમે જુઓ કેવી પરિસ્થિતિ છે આ નળોની. અહીં રહેતા તમામ રહીશો માટે આ 4 નળ છે અને આ 3 થી 4 નળમાં આટલા રહીશો પોતાનું પાણીની જે વ્યવસ્થા કરતા હોય છે ને તેમાં પણ તમે ગંદકી જોઈ શકો છો. ચોમાસું હોય, ચોમાસામાં આ નળ પણ ડૂબી જતા હોય છે એટલે એમની પાસે બીજું કોઈ જ ઓપ્શન રહેતું નથી. વરસાદ આવે, જરાક વરસાદ પડે એટલે જળબંબાકારની પરિસ્થિતિ આવી જાય છે અને આ નળો પણ ડૂબી જતા હોય છે. તેવામાં મહિલાઓ ઘર કેવી રીતે ચલાવે છે? બેન, ઘર ચલાવવા માટે પાણી એ બહુ બેસિક વસ્તુ છે. પાણી તો જોઈએ જ. કેવી રીતે જોવે છે જમવાનું આપી જાય પણ પાણી તો કોઈ હાલતું નથી અમોને. તો શું ખાલી ખાઈને જ અમારા જે પાણી તો પીવાનું કે નહીં અમારા જે આ પાણી ડૂબી આ નળ બી ડૂબી જાય છે પછી અમે પાણી કેમ પીએ? અમારું ઘર આખું નુકસાન થઈ જાય. પાણી હું આટલું એક બૂંદ પાણી નથી રહેતું અમારા ઘર. વરસાદનું આટલું પાણી આવતું હોય છે, સરકારનું કેવું છે કે એ જ પાણી પીવો, કારણ કે અહીંયા તો એ જ પાણી ભરાયેલું હોય છે તમારે. હા એ જ ભરાય છે મેડમ. કોઈ પાણી અમને કોઈ સહાયતા નથી મળતી. નથી ઘરની સહાયતા મળતી, નથી પાણીની સહાયતા મળતી, નથી ખાવાની સહાયતા, કોઈ જાતની. અમારા મહેલામાં બધા મહેલામાં ઢીંગલી છે. અમારા મહેલામાં ઢીંગલી નથી. સરકાર કહે અમે તમને કરી આપીશું, પછી ઓટ લેવા આવે તો પછી કે હા તમને હું કરી આપીશું, પણ કોઈ આવી જાય નંબર આવી જાય એનો પાસ થઈ જાય તો પછી અહીં કોઈ જોવા નથી આવતું. અમે આટલા કિચડમાં નોર ડૂબી જાય છે. અમે કેવી રીતે અમારા છોકરાને ઉચકીને અગાડી લઈ ગઈએ. આખી રાતના આખો દિવસ અમે બહાર બેહી રહીએ. પાણી ઉતરે તારે અમારા ઘરમાં આવી ગયું. બિલકુલથી આ પરિસ્થિતિનો તમે અંદાજો લગાવી શકો છો કે કેવી દશા સાથે અહીંના રહીશો રહી રહ્યા છે. વધુ એક જગ્યા એવી છે કે જેની કમ્પ્લેન ઘણી ઉઠી રહી છે, ત્યાં આપણે જઈએ અને ત્યાં જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી પરિસ્થિતિ છે. વિકાસના દાવા સરકાર કરતી હોય છે. એક એવો વિકાસ તમને બતાવવા માંગીશ કે જેને જોઈને દરેક નાગરિકની આંખો જરૂરથી ખુલવી જોઈએ. આ બાજુ આપણે આવીએ, સામે મોટા મોટા બંગલાઓ છે, ડેવલપ્ડ એરિયા છે, રેસિડેન્શિયલ એરિયા છે અને તેની એક્ઝેક્ટ પાછળ નીચે અહીં આ સ્લમ એરિયામાં ગટરની આ હાલત છે. તમે જોઈ શકો છો કે જે રેસિડેન્શિયલ એરિયા છે ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી અને આ સ્લમ એરિયામાં આટલી ખરાબ ઉભરાતી ગટર અને રહીશોનું કહેવું છે કે આ જીઆઈડીસીમાંથી આવતું કેમિકલવાળું કંપનીનું પાણી છે. પણ હવે અહીંયા પ્રશ્ન એ છે કે સ્લમ વિસ્તારમાં જ આવી પરિસ્થિતિ કેમ? જ્યાં રહીશો રહે છે, જ્યાં મોટા મોટા લોકો રહે છે, કાં તો પછી સોસાયટીમાં રહે છે, જે સારી જગ્યા પર લોકો રહેતા હોય છે, તેમના ઘરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી અને સ્લમ એરિયામાં ગરીબ લોકોની પડખે કોઈ આવતું તો છે જ નથી, પરંતુ તેમને ભોગવવા માટે સમસ્યાઓનો ભંડાર અહીં ભરી દેવામાં આવ્યો છે. સમસ્યાઓ એટલી બધી છે કે ગણતા આપણે થાકી જશું, પરંતુ સમસ્યાઓ આ વિસ્તારની ખતમ થાય તેમ નથી. રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, ખૂબ જ તકલીફમાં છે અને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. બેન, આ કેટલા ટાઈમથી છે? બહુ વર્ષોથી, આજે કમસે કમ બહુ વર્ષોથી અમારી આખી જુવાની ચાલી ગઈ. છોકરાના ઘેર છોકરા છે, આખી જુવાની અમારી ચાલી ગઈ, પણ આનું કોઈ સોલ્યુશન થતું જ નથી મેડમ. ને અમે તો એવું જ કહીએ કે સરકારને બી અમે તો બહુ જાણ કરી, બધાને જાણ કરી, પણ અમારું સોલ્યુશન થતું જ નથી. અમે પાણીની અંદર આવું ગજવારાની અંદર અમે કેવી રીતે રહીએ? છોકરા બધા લઈને ભાગીએ અમે ત્યારે તમારું બહારથી લાવીને અમે ખાઈએ નથી. અમને કોઈ જાતનું પોષણ નથી મળતું. અમને તો ખાલી એક જ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારે ખાલી આ ગટરનું અમને કરી આપો, પ્રોબ્લેમ સોલ્વ કરો અમારો ગટર. હવે તો પછી અમે કમાઈને ખાતા જ છે. અમે તો કોઈ સરકાર પર જીવતા નથી. અમારો ખાલી આ જ પ્રોબ્લેમ આ છે કે મને પાણીની જરા વ્યવસ્થિત કરી આપો, એટલી તમારી એટલી મહેરબાની. બિલકુલથી કોઈ પણ પ્રકારે જો હાથ જોડીને તમને રિક્વેસ્ટ કરતા હોય
અહીંના મતદારો, તો તમારે જરૂરથી સાંભળવું જોઈએ. ઉમેદવારોને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે આ એક પ્રોબ્લેમ, આમ તો આ વિસ્તારમાં જોવા જાય તો ઘણી બધી પ્રોબ્લેમો છે, પરંતુ એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જો તમને આટલી બધી રિક્વેસ્ટ કરતા હોય મતદારો, તો તમારે જરૂરથી ધ્યાન આપવું જોઈએ. કારણ કે આ ગંદુ પાણી છે, ગટરનું પાણી છે. અહીં કેટલા પ્રકારની બીમારીઓ જે છે અહીંના બાળકોને થઈ શકે છે. માતા પિતા તેઓના એમને દવાખાને લઈને દોડે છે અને તેમનો ઈલાજ કરાવે છે. તેમનું કહેવું માત્ર એટલું છે કે આ જે ગંદકી છે તેનું કોઈ સોલ્યુશન આવે અને તેનું કોઈ નિરાકરણ આવી જાય તો પણ બહુ છે. બાકી તો આ વિસ્તારમાં સમસ્યાઓ ગણાય તેટલી થાકી જવાય તેવી છે. પરંતુ આટલી એક સમસ્યાનું નિરાકરણ કરવા માટે સ્થાનિકો બહુ રિક્વેસ્ટ કરી રહ્યા છે અને આપણે જરૂરથી તંત્રનું ધ્યાન આ તરફ દોરવા માંગશું કે આ તરફ ધ્યાન દોરીને આ સમસ્યાનું કોઈ નિરાકરણ જરૂરથી લાવો. બિલકુલથી જ્યારે અમે આ વિસ્તારમાં આવ્યા ત્યારે અમને લાગ્યું કે હશે સમસ્યાઓ, 1-2 સમસ્યા, 2-3 સમસ્યા, પરંતુ અહીંયા આવ્યા પછી સમસ્યાઓ ગણાવીને તો અમે થાક્યા, જોઈને અમે થાક્યા. ખૂબ જ દુઃખ થાય છે આવા દ્રશ્યો જોઈને કે વિકાસની જ્યારે મોટી વાતો થતી હોય છે દેશમાં, દુનિયામાં, ત્યારે અહીંના લોકોને વિકાસ શું છે તે ખબર જ નથી. કારણ કે વિકાસનું એક તણખું, એક પાંદડું પણ અહીં હલતું દેખાતું નથી. અહીં આવ્યા બાદ ખરેખર એવું લાગે છે કે અહીંના જે ઉમેદવારો છે તે અહીં આવીને કયા મોઢે મત માંગે છે. પહેલી વાત તો તે જ ખબર, શું તેઓ આવે છે તો તેઓને આ તકલીફો નથી દેખાતી? શું તેઓ આવે છે તો આંખ બંધ કરીને આવે છે ને માત્ર વોટ માંગીને જતા રહે છે? અને તેઓ ચૂંટાઈને આવે કઈ રીતે છે તે જ અમને તો ખ્યાલ નથી આવતો. કારણ કે સમસ્યાઓનો ભંડાર છે આ વોર્ડ અને ઘણી બધી એવી સમસ્યાઓ છે. બાળકોનું ભવિષ્ય છે અને શિક્ષણ છે, સ્વચ્છતા છે, ગટર છે, દરેક પ્રકારની બેસિક એમ્યુનિટીની તો વાત જ રહેવા દઈએ, પરંતુ જે મળવું જોઈએ તે પણ નથી મળતું. અને અહીંના લોકો જે છે તે ખૂબ જ હેરાન છે અને રિક્વેસ્ટ કરી રહ્યા છે. હવે જોઈએ કે આ વોર્ડના લગતા વળગતા અધિકારીઓનો આ વિડીયો બાદ શું રિએક્શન હોય છે અને કેવી રીતે તેઓ જીતીને આવે છે અને શું આ વિડીયો બાદ કોઈ અસર પડે છે તેમના પર અને કોઈ કામો થાય છે તે હવે જોવાનું રહ્યું.